હતા એ મને ખાસ યાદ છે. આજા એક સાહિત્યનો બાદશાહ કહેવાય, આજા દુનિયામાં છે નહીં, પણ એ ઈશ્વરદાનભાઈ ગઢવી આ વાત કરેલી. અમે અહીંયા હતા જ, બેઠા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી બધા ત્યાં હતા. અને એ ભૂરિયા કઈક વાત તો કરતા એનું હું તો નહોતો સમજતો, પણ એ મને આમ પછી વાયેથી ખબર પડી કે આનું કહેવાનું આમ થતું હતું. એ કે તમે આ ભજન ગાઓ છો, ના વાર્તાઓ કરો, ના તબલા વગાડો, ના બેન્જા વગાડો, ના દેકારા કરો, આમાં તમને વળે શું? એ કે વિદેશમાં અમારા દેશમાં જોવો કેટલું વિજ્ઞાન આગળ છે, તમે હજી કે આમાં નામાં પીડ્યા છો. અને પછી બાપુ ઈશ્વરદાનભાઈ ગઢવીએ માં ભગવતી ખોડિયારની વાત કરી લી. એ કે ભૂરિયા તું હા ભાઈ, એ કે અમારા એક મામડિયા ચારણની હાથ દીકરીઓ ને ઈ આવળ જોગળ ધોગળ સાસુબાઈ બીજુબાઈ હોલબાઈ માં ભગવતી ખોડિયાર ઈ હાથ બહેનો ને એકનો એક ભાઈ મેરખ્યો એને હરપ કરડે અને વૈદ આવીને એમ કે પાતાળ માંથી કૂપો લઈ આવો. દીવ ગયા પહેલા જો કૂપો આવે ને તો આ દીકરો બેઠો થાય. તેદી માં ભગવતી અમારી ખોડિયારે ભેળિયાને ગાંઠ મારી અને હુરદ ને કીધું તો કે હે હુરદ, હે મારા બાપ, અમારી હાથે બેનુનો વિહામો વિયો જાહે, તારે જોતા હોય તો અમારી હાથે બેનુના જીવ કાઢી લેજે, પણ મારા ભાઈને કાંઈ થાય નહીં, કૂપો આવે નહીં ત્યાં સુધી મારા બાપ તું ઉગજો નહીં. તેથી મેં કહ્યું ઈ કે અમારી દીકરી જો હુરદ ને ઉગતા રોકી શકે, તારું વિજ્ઞાન રોકી શકે? ઈ અમારી ખોડિયા, વિચાર કરજો, ઈ માં જેના કુળમાં હોય ને હું ઘટે મારા રામ. પણ બાપુ જેને દેતા આવડે એને લઈ લેતા આવડે, ઠેકડા નો મારતા. બહુ સમય આવે ને વળી જાય. અમારે હમણાં યશપાલભાઈ ના ઘરે બેઠા હતા ને તે અમે વાત કરતા હતા એ કે આ દુનિયાને ઉતરતું નથી. મેં કીધું બધાને દેખાય છે પણ પાછા હતા એવા ને એવા થઈ જાય. કચ્છનો બારવટીઓ દરિયામાં નીકળ્યો, એ તમારો ઇતિહાસ છે. જેસલ એ લોડ મિનાર ઉલળવા એટલે એને નક્કી કરી લીધું કે આમાંથી બચી જાય ને તો હવે આ તલવાર મૂકી દેવી છે ને એક તારો લઈ લેવો છે. એ નીકળી ગયા હોરા અને પછી બાપુ જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. અને આપણે ઓલી ધરતી કપ થયો હતા બપોરે ધૂણું બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. ઈ માં જો રોટલા વગરની આટા દેતી હોય તો જિંદગીમાં કરોડો રૂપિયાના આસામી હોય ને કોઈ દી ગાડું જો પાટે હાલે તો તમારો ગુલામ થઈ જાવ. ભલામણ કોઈ જિંદગીમાં જીવવાની મજા જ નથી. ભલામણ જેવી હોય એવી માન બાપ જેવા હોય એવા, ગાંડા હોય ગોબરા હોય ગાળ્યું દેતા હોય ઈ એમના કરમ એમને નડશે, પણ તમે બાપુ ચૂકતા નહીં. મારી તો એક જ ભલામણ છે, હું કોઈ નથી કહેતો ક્યાંય દાન કરો ને પુણ્ય કરો ને આ કરો ને તે કરો, મંદિર બંધાવો. મંદિર ગામો ગામ છે એ બધા બાપુ એમના ઉકળા ઘોડે પીડ્યા. શું બંધાવીને કરવાનું? માને એક શીકણી નો લાવી દે, મંદિર બનતું હોય ત્યાં 2 લાખ લખી નાખો. એટલે બા અહીંયા દે ને બાપા, જીવતાને જોવે છે, અહીંયા પાણા ખડકીને શું કામ છે?